તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મુક્તિપુર ગામના એક કોળી પરિવારના પોતાના લાડકવાયા પુત્રનું દુઃખદ અવસાન વચ્ચે અંગદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લઈ અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ગંભીર અકસ્માત બાદ બેન્ડેજ જાહેર કર્યા હતા ને 20 વર્ષીય યુવાન ભાર્ગવભાઈ ગરસેંડાના અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેનાથી હૃદય, લીવર અને કિડનીને બંને આંખો, કીકી સહિત 5 વ્યક્તિઓનું નવું જીવન મળ્યું છે. આની સાથે સાથે સારવાર દરમિયાન ભાર્ગવભાઈનું બ્રેન્ડેજ જાહેર કરાયા હતા અને માંગરોળ તાલુકાના મુક્તિપુર ગામના રમેશભાઈ બાબુભાઈ ગરસેંડા અને હંસાબેન રમેશભાઈ ગરસેંડા ઉંમરનો 20 વર્ષીય પુત્ર ભાર્ગવ તારીખ 8/10/2025ના રોજ રાત્રે વેરાવળ જતી વખતે કોડીઓ ગામ પાસે બાઇકનો અકસ્માત થયો હતો ને તેમને તાત્કાલિક જૂનાગઢ કેર હોસ્પિટલ જીલ બાલસની દેખરેખ હેઠળ દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભાર્ગવભાઈનું બ્રેન્ડેજ જાહેર કરાયા હતા. સાથે સાથે પ્રેરણાદાયી નિર્ણય પર પરિવારે સહમતિ આપી હતી ને પરિવાર પોતે શોકમાં ડૂબી ગયો હતો, પરંતુ આપણા કપરા સમય પણ ભાર્ગવભાઈના મામા અશોકભાઈ ભીખુભાઈ પંડિતે અંગદાનની પહેલ કરીને મામાએ પરિવારને સમજાવ્યું હતું ને આપણો દીકરો તો હવે નથી રહ્યો, પણ તેના અંગદાન બીજી અનેક જિંદગીનું નવું જીવનદાન મળી શકે તેમ છે. એટલે ભાર્ગવભાઈના માતા પિતાએ મોટા બાપુએ અને બાપુભાઈ ગરસેંડાએ મોટાભાઈ મયુરભાઈ ગરસેંડા અને સંબંધીઓ રાજુભાઈ રાવડિયા સહિતના સમગ્ર ગરસેંડા પરિવારે પ્રેરણાદાયી નિર્ણય પર સહમતિ આપી હતી. આ અંગે જૂનાગઢના કોળી સમાજના આગેવાન બાલસ સાહેબ તેમજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તેમજ ભાર્ગવભાઈના મામાશ્રી દ્વારા મીડિયા સમક્ષ વધુમાં માહિતી આપતા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. તારું લેવું જરૂરી છે.
ઘરમાં યાર, હું કાંઈ નોકરી નથી કરતો તમારી. डिस्टर्ब ना करो, डिस्टर्ब ना करो, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं. डिस्टर्ब ना करो, डिस्टर्ब ना करो, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं, डिस्टर्ब नहीं. मन परेशान है हो रही सी, क्यों रुआसा ये मेरी जान है, क्यों निराशा से है आस हारी हुई, क्यों सवालों का उठा सा दिल में तूफान है. नैना कभी जो धूप सेकते थे नैना, ठहर के छाँव ढूंढते हैं यूं जुदा हुए. चलो एम्बुलेंस में उतारो. चलो नहीं निकल जाए. છે પરિવાર વચ્ચેથી અને ખૂબ આ દુઃખ હોવા છતાં નિર્ણય લીધો, શું કહેશો? અમારા સમાજ માટે, ખાસ કરીને કોળી સમાજ માટે એક ખૂબ ઉદાહરણરૂપ, જ્યારે આ પરિવારનો તો દિવાળીની જે વાત છે, દિવાળીમાં એનો દીવો જ્યારે ઓલાણો, પરંતુ એ પરિવારે અને ખાસ કરીને ડૉક્ટર જીલ બાલસ અને અહીંના બ્રહ્મભટ્ટ સાહેબે જે માર્ગદર્શન આપી અને આજે 7 લોકોની જે દિવાળી જે છે એ ઉત્સવમાં મનાવાય, એવી રીતે જ્યારે કોળી સમાજમાંથી એક ખૂબ મોટું ઉદાહરણ અમારા ઘેડ વિસ્તારમાં આવા ક્યારેય હજી સુધી દાન થયા નથી.
પરંતુ મકતુપુરનો આ જે પરિવાર છે અને ખાસ કરીને દર્શનડા પરિવારે જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે અમારા સમગ્ર કોળી સમાજ માટે પણ એક ગૌરવની વાત છે અને સમાજને પણ અમે હાકલ કરીએ છીએ કે આવા અઘટતા પ્રસંગો જ્યારે બનતા હોય છે ત્યારે સમાજના લોકોએ એક આવું જો દાન કરે તો કોઈકની જિંદગી બધી જીવી શકશે, બની શકશે. આજે ઘણાના દાન થવાથી એમ કહી શકીએ કે 7 લોકોના જીવન જ્યારે ફરી વખત ધમધમતા થવાના છે ત્યારે એ પરિવારને કોળી સમાજ વતી ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને આ નિર્ણય એક કોળી સમાજ માટે ખાસ માર્ગદર્શન રહેશે કે જેમણે પોતાના 19 વર્ષના દીકરાનું આકસ્મિક રીતે મૃત્યુ થતાં એનું અંગદાન કર્યું છે ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લાનો કોળી સમાજ ખૂબ એમને અમે વંદન કરીએ છીએ અને અમારા કોળી સમાજને એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધનતેરસના આજે દીપોત્સવના મહાપર્વ નિમિત્તે એક જૂનાગઢ માટે અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો માંગરોળ પાસેના મુક્તુપુર ગામના કોળી પરિવારના એક 19 વર્ષના ભાર્ગવ નામના દીકરાનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવારે આ દીપોત્સવમાં પોતાના ઘરમાં આવેલું દુઃખ સહન કરવાની સાથે સાથે કોકના ઘરમાં દીપ જલે, કોકના ઘરમાં દિવાળી મનાવાય એવા 7 લોકોનું જીવનદાન આજે કર્યું હોય તો આ પરિવારે કર્યું છે. એક સમાજ માટેનો ઉત્તમ સંદેશો અને ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે તો એક ગામડામાંથી આવેલું આમ કોળી પરિવારનો એક પરિવારે ખૂબ સુંદર અને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. એમના પરિવારમાં એક 19 વર્ષના યુવાનનું એક્સિડન્ટ થઈ અને અવસાન થતાં એમના પરિવારના નિર્ણય દ્વારા આજે એમના 7 અંગોનું દાન કરવામાં આવ્યું છે. ગઈકાલે જ એમનું આ દેહાવસાન થતાં એમ નિર્ણય એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો અને આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, ડૉક્ટર જીલભાઈ બાલસ અને જૂનાગઢનું વહીવટીતંત્ર, જૂનાગઢના એસપી સાહેબ આ બધાની 2 કોરિડોર બધાના સહિયારા પ્રયત્નોને કારણે 2 કોરિડોર કરવામાં આવ્યા છે. એક કોરિડોર કેશોદ સુધી અને એક કોરિડોર અમદાવાદ સુધી. આ બંને કોરિડોર દ્વારા 7 જિંદગીને નવું જીવન મળશે, 7 વ્યક્તિઓને. આ પરિવારને, એમની ખેવનાને, અમને ડૉક્ટર્સની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. મારો ભાણેજ હતો, નવરાત્રિમાં જતો હતો, રાતે હું અકસ્માત થયો વેરાવળ સુભાષની વચ્ચે. પછી ત્યાંથી અમે એને સિવિલમાં લઈ જાવ વેરાવળથી અમને ત્યાંથી સિવિલમાંથી જિલ્લાને બહાર લઈ જવાનું એટલે અમે સાંગાણીમાં આવ્યા. સાંગાણીમાંથી અમે જીલભાઈ પાસે આવ્યા, જીલબાલસને આ રીતનું થયું એનું કે નાનું એનું મગજ છે એ ડેમેજ થઈ ગયો હતો. પછી અમે એનું સાહેબે કીધું કે આપણે આ કોળી સમાજની અંદર આ ગૌરવ કરવું કે અમે એનું અંગ ચાલુ હતું એટલે કિડની લીવર એ બધી અમે અંગ દેવામાં ખુશી છે કે કોઈકની દિવાળી સુધરે. કોઈ કેટલા ટાઈમથી વાત જોતું કે ભાઈ અમારે આ બ્લડ એનું હતું એ બી પોઝિટિવ કિડની માટે એને બહુ પેલું મળે. અમારા ભાણેજને અમે બહુ મહેનત કરી હતી. આજે તમે ગ્રીન કોરિડોર મારફતે અંગદાન કર્યું છે, શું કહેશો ને લોકોને શું સંદેશ આપો તમે? લોકોને સંદેશ આપીએ કે અમે આ કોઈ લોકો આ રીતનું હોય તો દાન કરાય, જીવન બસે.